હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દૂધી દાળનું શાક, એ પણ અલગ જ રીતથી। તમે ક્યારેય પણ ખાધું નહીં હોય તેવું ઢાબા સ્ટાઇલ દૂધી દાળનું શાક। તો ચાલો રેસીપી આપણે ચાલુ કરીએ। મેં અહીં કટિંગ કરેલી દૂધી એડ કરેલી છે, મીડિયમ સાઇઝમાં કટિંગ કરીને 2 નંગ મરચી એડ કરેલી છે, 6 થી 7 કળી આપણે લસણની એડ કરવાની છે અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું એડ કરવાનું છે। સારા પાણીથી ધોયેલ આપણે તેમાં ચણા દાળ એડ કરવાની છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે હળદર પાવડર એડ કરવાનો છે। ત્યારબાદ આપણે થોડું એવું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને આને આપણે પ્રેશર કુકરમાં 2 વિસલ વાગે ત્યાં સુધી કૂક કરવાનું છે। ત્યાં સુધીમાં ચાલો આપણે કઢાઈમાં તેલ મૂકી દઈએ। અહીં મેં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે। તેલ આવી જાય ત્યારબાદ એમાં મેં રાઈ એડ કરેલી છે અને ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જીરું એડ કરવાનું છે અને 1 પિંચ જેટલી આપણે તેમાં હિંગ એડ કરવાની છે અને મીડિયમ સાઇઝની ડુંગળી કટિંગ કરેલી હતી તે આપણે એડ કરવાની છે। સારી રીતે આમને આપણે સોતે કરી લેવાનું છે અને એમાં પણ આપણે 1 ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર એડ કરવાનું છે। બધી જ વસ્તુને મિક્સ કરીને ત્યારબાદ આપણે તેમાં બફાઈ ગયેલું ટામેટું એડ કરવાનું છે। મરચી અને જે લસણની કળી એડ કરેલી હતી તે આપણે આમાં સાંતળી લેવાની છે એડ કરીને। આ રીતે આપણે ટામેટાને મેશ કરીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે ટમેટાની પ્યુરી સરસ રીતે મેશ થઈ જાય અને તેલ સાથે સરસ રીતે ભળી જાય ત્યારબાદ આપણે તેમાં અડધો ગ્લાસથી ઓછું પાણી એડ કરીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને 4 થી 5 મિનિટ માટે આપણે તેને કૂક કરવા રાખી દેવાનું છે। તો આપણો ગ્રેવી કૂક થઈને સરસ રીતે રાળ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। ત્યારબાદ તેમાં આપણે થોડું એવું જ પાછું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, કેમ કે આપણે બાફતી વખતે એડ કરેલું હતું। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, આ બધાને આપણે એડ કરીને સારી રીતે સોતે કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે બફાઈ ગયેલી દૂધી અને દાળને એડ કરી દેવાની છે। જે આપણે બાફવામાં પાણી એડ કરેલું હતું તે પણ આપણે તેની અંદર જ એડ કરી દેવાનું છે, બહાર કાઢી નથી નાખવાનું। તેનાથી આપણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે અને આ બધી જ વસ્તુને આપણે કૂક કરવા મૂકી દેવાની છે પાછી 5 મિનિટ માટે। તો આપણા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને કૂક થઈ ગઈ છે અને આપણું શાક પણ બનીને રેડી થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે આપણું દૂધી દાળનું શાક સરસ રીતે બની ગયું છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ દૂધી દાળના શાકને। આ શાક આપણે રસાવાળું જ બનાવવાનું છે, જેથી કરીને આપણે ચોળીને રોટલા સાથે અથવા તો ભાખરી સાથે આપણે ખાઈ શકીએ। તો છે ને ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવું દૂધી દાળનું શાક, અલગ જ રીતથી બનાવવામાં આવતું કાઠિયાવાડી ઘરોમાં દૂધી દાળનું શાક ખૂબ જ પ્રખ્યાત છે અને સાંજ માટે બનાવવામાં આવતું આ દૂધી દાળનું શાક તમને કેવું લાગ્યું તે મને જરૂરથી તમે જણાવજો અને આ રેસીપીને વધુથી વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને મારી અવનવી વાનગીઓના વિડીયો મળતા રહે।